નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ખાંભડા ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે, એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ। એમણે આપણી એક દવાનો ઉપયોગ કરેલો છે પોતાના કપાસની અંદર, તો એ દવા છે સારિકા। અને આપણી સાથે છે શ્રી પ્રમુખ એગ્રો રોજિત સંજયભાઈ। તો તમારું નામ જણાવશો? ધાધલ હકુભાઈ અપાભાઈ। હકુભાઈ, કપાસની અંદર તમે સારિકા દવાનો ઉપયોગ કઈ રીતે કરેલો હતો? એક ડીપમાં આપ્યું હતું, હા, અને 2 છંટકાવ કર્યા હતા। બરોબર છે। તો ડ્રીપમાં તમે પીવડાવવામાં આપ્યું હતું અને છંટકાવ કર્યો, એ પહેલા કપાસમાં શું પરિસ્થિતિ હતી? પેલા છોડનો વિકાસ નહોતો બરાબર, વિકાસ સારો છે નથી। બરોબર, શું આમ ફેર કપાસમાં વિકાસમાં શું ડિફરન્ટ લાગ્યો? હાઈટ વધી અને આ 4-4 ઇંચના ડોકા કાઢ્યા। બરોબર છે। તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જે નવા પાન નીકળે છે, નવી ફૂટ પડે છે, તો આટલો ડિફરન્ટ પડ્યો। તો ખેડૂત મિત્રને શું મેસેજ આપશો કે તમે આ દવા સારું છે, વાપરવા જેવું? બરોબર, રિઝલ્ટ સારું છે, રિઝલ્ટ સારું છે। તો ખેડૂત મિત્રો, અત્યારે હાલ કોઈ 80% ખેડૂત એવા છે કે એમના ખેતરની અંદર છાણિયું ખાતર જાતું નથી, માઇક્રોન્યુટ્રન પૂરા મળતા નથી, એટલે છોડમાં ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટે છે, હાઈટ વધતી નથી, છોડમાં લાઇટ નથી રહેતી, ઉત્પાદન ઘટે છે। તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ છે એક સારિકા દવાનું એક સંશોધન કરેલું છે કે જેમાં બધા જ પ્રકારના માઇક્રોન્યુટ્રન, સીવીડ, હોર્મોન્સ, પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આમાં છે। તો તમે સારિકાને છાણિયા ખાતરની અવેજીમાં અથવા તો કોઈ પણ માઇક્રોન્યુટ્રનની ઘટ હોય તો એની સાથે એના સમકક્ષ કે અથવા તો એના અવેજીમાં તમે આપી શકો છો, કે જેથી કરીને પૂરતા પ્રમાણમાં તમે ઉત્પાદન વધારે લઈ શકો અને પોતાનો પાક સ્વસ્થ બનાવી શકો। અસ્તુ।